મમ્મી, અમે રાત્રે મોડા આવીશું. હા ભલે. મમ્મી, હું વીઝા માટે જાઉં છું. હા ભલે. લોપા ઘરમાં એકલી પડી. વરુણ અને વનિતા ઓફિસ ગયા. ત્યાંથી પાર્ટીમાં જઈને છેક રાત્રે મોડા આવશે. દિયા કેનેડાના વિઝાની ધમાલમાં પડી છે. એ સાંજ પહેલા નહીં આવે. રહી હું એકલી ભૂત બંગલા જેવા બંગલામાં. લોપા મન મનાવીને બગીચામાં હિંચકે બેઠી. નજર ન પહોંચે એવડો બંગલો સત્યજીતે પોતાની જ તનતોડ અને મનતોડ મહેનતથી બનાવ્યો. લોપા અને સત્યજીતના લગ્ન થયા ત્યારે સત્યજીત નવો ધંધો શરૂ કરીને એને સેટલ કરવામાં ગળાડૂબ વ્યસ્ત હતા. લગ્નનો પહેલો દસકો લોપા કે સત્યજીત બંનેને કદાચ એકબીજા માટે પૂરતો સમય મેળવ્યાનું યાદ નહીં હોય. બે બાળકોના આગમન પછી તો લોપા ફરિયાદ કરવાનું પણ ભૂલી ગઈ. 30 વર્ષના લગ્ન જીવન બાદ સત્યજીતને લોપાને જાણે અજાણે અન્યાય થઈ ગયાનું મહેસૂસ થવા લાગ્યું. જ્યારે વરુણના લગ્ન થયા અને વનિતા ઘરમાં આવી ત્યારે એ બંનેનું કબૂતર જેવું ગુટરગું જોઈને સત્યજીતને પોતાના ધ્યાન બહાર લોપાના વાળમાં આવેલી સફેદી નજરે ચડવા લાગી. હવે એને લોપા સાથે વધુમાં વધુ સમય વિતાવવાની ઝંખના જાગી હતી. પણ કુદરતે માંડ દસકો આપ્યો અને સત્યજીતને નાનકડી બીમારી બાદ વિદાય લીધી. લોપા ઝબકીને અતીતમાંથી બહાર આવી. ચાલ, સાંજે તો દિયા જમશે. અમારું બેયનું જમવાનું બનાવવું. લગભગ અઠવાડિયા બાદ રાત્રે જમવાના ટેબલ પર વરુણે વાત છેડી. મમ્મી, મેં અને વનિતાએ પણ કેનેડાના PR માટે એપ્લાય કર્યું હતું અને અમને વિઝા મળી ગયા છે. શું છે કે તને એક સાથે કહેત તો તું સેટ ન થાત. દિયાને પણ વિઝા મળી ગયા છે એટલે અમે ત્રણેય 15 દિવસ બાદ રવાના થશું. હા, 3 વર્ષ સતત હાજરી હશે તો જ PR મંજૂર થશે. એટલે તને 3 વર્ષ પછી બોલાવી લેશું. લોપા સાંભળતી રહી અને મસમોટા બંગલામાં 15 દિવસ બાદ વધુ સુનકાર વ્યાપ્યો. લોપા થોડા દિવસ બહુ કચવાતી રહી. પછી જાત સુધારણાની એણે શરૂઆત કરી. બાળકોના ફોન આવતા ત્યારે સરસ વાત કરીને ફોન પૂરો કરતી. પછી દિવસે દિવસે એ પોતાના જીવન આયોજનના અને સ્વઘડતરમાં વ્યસ્ત થતી ચાલી. 3 વર્ષ પસાર થયા. એક દિવસ બાળકોએ વધામણી આપી. મમ્મી, અમે આવીએ છીએ. તારે ખાતર જ આવીએ છીએ. તું એકલી શું કરતી હોઈશ? તને અમારા વગર ગમતું ન હોય એટલે આ વર્ષે આવી શકાશે. ના, એવું કાંઈ નથી. તમે તમારી અનુકૂળતા હોય એમ જ કરજો. હા, અને તારીખ નક્કી થાય એટલે કેટલા દિવસ આવવાના છો એ જણાવજો. એ પ્રમાણે હોટલમાં બુકિંગ કરાવી દઈશ. હે મમ્મી, આવડું મોટું ઘર મૂકીને અમે હોટલમાં શું કામ રહીએ? અમારે તારી સાથે રહેવું છે. ના, એ શક્ય નથી. 3 વર્ષ લાગણીને સૂકવવા માટે પૂરતા છે.
મેં મારા બંગલામાં એક NGO શરૂ કર્યું છે, જેમના બાળકો વિદેશ વસી ગયા છે. એ દરેક વ્યક્તિ અહીંયા પોતાને ગમતી જિંદગી જીવી શકે એવી મદદ કરવામાં આવે છે. આખી જિંદગી બાપડા બિચારા એકલા નિરાધારના છોગા જે સંતાન પકડાવી ગયા હોય એ ઉતારીને અહીંયા ઉજળી હસતી જિંદગી જીવવાની તાલીમ આપીએ છીએ. એની પ્રથમ શરૂઆત મારાથી કરી છે. હવે બંગલો ટ્રસ્ટનો છે. અરે, તું તો ગજબ છો મમ્મી. અમને જણાવ્યું કે પૂછ્યું નહીં? ના, મને આજ સુધી કોઈએ પૂછ્યું ન હતું. મને એ સમજવામાં વાર લાગી અને સામે છેડે સોંપો પડ્યો. લોપાએ ધીરેથી મોબાઈલ ઓફ કર્યો. મિત્રો, આ હતી અત્યારના કળયુગની કહાની. અત્યારે આપણે જોઈએ તો વિદેશ જવાનો ટ્રેન્ડ ખૂબ જ વધી ગયો છે. જો આવા જ મા બાપો અહીંયા રહી જશે તો કંઈક ને કંઈક આવી એક લોપાને જન્મ લેવો પડશે. જેમ કે આ કહાનીમાં આ લોપાએ જન્મ લીધો અને આ વિદેશ ગયેલા સંતાનોના માતા પિતાને આશરો આપ્યો અને તેમને જે લાગણી સૂકવવામાં 3 વર્ષ લાગ્યા હતા એ માટે દીકરાઓને આવવાની પણ લોપાએ સખ્ત મનાઈ કરી દીધી અને એ ઘરમાં ન રહેતા તેમના માટે હોટેલ બુક કરવાનું પસંદ કર્યું. તો મિત્રો, કંઈક પાછું વાળીને જોજો, કેમ કે આ ટ્રેન્ડ પણ આપણને કંઈક સારું અથવા નરસું સૂચન આપી રહ્યો છે. તો મિત્રો, અમારા દ્વારા આપવામાં આવેલી આ કહાની જો તમને ખરેખર પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને અમારી ચેનલમાં તમે નવા મહેમાન આવ્યા હો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો. ફરી મળીશું એક આવી જ રસપ્રદ કહાની સાથે. ત્યાં સુધી તમે તમારું ધ્યાન રાખજો. ધન્યવાદ.